વિસાવદર તાલુકામાં કેવાયસી માટે મામલતદાર કચેરીએ ભારે ભીડ જોવા મળી છે। સરકારના નિત નવા નિયમોને કારણે આજે આમ જનતા ખૂબ જ પરેશાન થઈ રહી છે। કેવાયસી માટે લાંબી કતારો, લાંબી લાઈનો જોવા મળી રહી છે। ત્યારે એક મજદૂર ગરીબ માણસોની હાલત આ સરકારમાં કફોડી બની છે અને રોટી, કપડાં, મકાન વિના ચાલે છે, પરંતુ સરકારી કાગળ વિના નહીં ચાલે। અને આજે વહેલી સવારથી જ વિસાવદર મામલતદાર ઓફિસે આધાર કાર્ડમાં કેવાયસી કરાવવા માટે ગામડાઓમાંથી નાના બાળકો પોતાનું શિક્ષણ છોડી અને તેના વડીલો પોતાની મજૂરી છોડીને 3 થી 4 દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે અને પોતે પેટમાં ખાવાને બદલે ઓફિસોમાં ધક્કા ખાવા પૈસા વેડફી રહ્યા છે। ગરીબ લોકોનો કોઈ અવાજ નથી સાંભળતું। ત્યારે સરકાર શું કહી રહી છે? કેવાયસી તો ફરજિયાત કરવું પડશે। ત્યારે વિસાવદર તાલુકાની જાહેર જનતા એવું કહી રહી છે કે આ કેવાયસીની કામગીરી જો ગ્રામ પંચાયતમાં સોંપવામાં આવે તો લોકોને ઘણો ફાયદો થાય અને આ બાબતે સરકાર અને તંત્ર વિચારણા કરે તેવી લોક માંગ ઉઠી રહી છે। બેઠા છે 11 વાગ્યા લગી ઓફિસ ખોલે બીજા કામ હોય અને છોકરાઓને ભણવા જવાના રોજ ધક્કા ખાવા અહીં છોકરા 3 દિવસ રજા રાખે। હા એ તો કહેવાય ને, હા 3 દિવસ છોકરાઓને રજાઓ રાખી શ્યામ ચાવડા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।